છોડ્યું રોતી મેલીને લાવી રહી છે ઈર્યું નડા સડવા 50,000 રૂપિયા દંડ ચેના ઉપર કર્યો હતો? દંડ ચેના ઉપર કર્યો હતો? 50,000 ચેના ઉપર? આ શું અમુક કર્યો? છોડી રહેતી નથી ભરાયો છે ને છોડી વાળા. હા, એની છોડી ના મેળવાનું કારણ છોકરા પોઈન્ટ શું? તો ક્ષેત્રે તમે ને બોબડો હતો તો તમારે ચોખવટ કરવી પડે કે ભાઈ છોકરો 50,000 દંડ ભરાયો. આ શ્વાસ એના સળા થયા. સમાજના 75 કરોડ દંડ ભરાવો તો માતા ઉઘરાણું કરાય. જેમ કે અત્યારે જમાનો ના હે અને ખરા ખોટું કરવાનો હક કુદરતે મોણસ નથી આલ્યો, એ ભગવાનના હાથમાં છે. અને જે જેવું કર્મ કરે છે એની સજા ઉપર વાળવા છે. રેવું ના રેવું, છોડી વાળાની છોડી, રાખવું ના રાખવું, છોકરાનો છોકરો, તમે સમાજના મોણસ થઈને દંડ ભર્યો, આપું એનું થાય છે. છેલ્લા છોકરા મરી ગયા, 2 છોકરા મરી ગયા, કમોત એક્સિડન્ટ થયો. એક છે એને વખો. હાલ હવે કોઈ છે? બે છોકરા તો બે એક્સપર્ટ થઈ ગયા. હવે વધ્યું કોણ? ડોશી ડો તમે આ પંચાતા નડ્યા ડો શેટું હેડવું વગાઈ પાવડી અડવાન ગઈ શાબાલુ માં એરડી નો ભગવાન બોલતો હશે ભાઈ. હા માડી ભાઈ શું થતા આ દુનિયામાં જેવું છે નહીં એવું નહીં, પણ બરોબર ડોહા દાદુ બોલતી નહીં અને સમાજના પંચાતમ પહોંચવું લે. 1-2 ગામ ની પણ 42 ગામના પંચાતના કોટું મારું નામ મેળવે. 42 ગામ બોલું છું અને 42 ગામના પંચાતા કોટું ડોહા જેટલી કઢાઈ, જેટલાનું છૂટું કર્યું, જેટલાનું છૂટું કર્યું, જેટલાને કાઢીને જેટલાને દંડ ભરાય. પણ મેન પંચ તમે પાછા મેન પંચ ખુશ હોય. 4 ગામોમાં મોરવી તમે હાસુ. હા બરોબર. મંજી હું શેન ભવાની મેલડી બોલતી છું. 42 નો તો તમે વ્યવહાર કરો જ છો. 48 ગોમ આયા, 48 ગોમ ના મોડલા પૂછ્યા. પછી મારો ભગવાન કે સણ વેળાએ હું શેર ભવાની મેલડી બોલતી છું લ્યા કે કોઈને જોણતા વ્યવહારમાં ભરાયો છે, કોઈને અજોણતા વ્યવહાર વગરે ભર્યો છે. અને કોકના વાતરડા રોયા હોય જેમ કે કોકને 50,000 ભરાવો એટલે એને ક્ષેત્રમાં કમોણી 50,000 ની 9 હોય દંડ ભરાવો તો ખોટું લાગે. પછી બરોબર હું શેર ભવાની મેલડી બોલતી છું. 5 લાખ નો દંડો હતો ભરાયો. મોટી વાત થઈ. 4.5 લાખ લેતા. શેના લેતા? સભાવાળું 4.5 લાખ રૂપિયા 5 લાખ દંડ કર્યો. 4.5 લાખ રૂપિયા સમાજના પંચ તરીકે
ભર્યા. કોઈના વાતરડા રોયા, 2 લાખ પણ અહીંયા તો કમાઈને મિલ્યા હતા તમે. ભોળો હતો ગોળો હતો. કે મારી મેલડીનો ભગવાન કે છે કે આ 4.5 લાખ રૂપિયા સમાજની રીતે દંડ ભરાયો, તમે વ્યવહાર કર્યા, બધું કરી, વાત તમારી છે રહ્યું શું? વંશ વેલો રહ્યો. 2 છોકરા ઠોડ મરી ગયા તમારા, 2 મરી ગયા. મૂળ તો 2 નો વસ્તાર કોઈ મૂળ તો કશું જ નહીં કે હે. કદાચ એક કુદરતી ભગવાન લઈ લીધો પણ 2 ચમ લીધા અને ચેડે નર્વસ ચમ કાઢ્યું, નખું જ ચમ પાડ્યું. તો ચોક ને ચોક તમારાથી ભૂલથી ચોક ને ચોક જોણતા અજોણતા તમારાથી ખોટું થઈ ગયું અને જેરા બેઠાઈ ગયા. સ્વભાવળ મારો ભગવાન કે છે નગર ભોગવવું ન પડે. અને અત્યારે દુનિયાના પંચાયત કરો ને તો મંજી 100 વખત વિચાર કરવો પડે. જેમ કે ન્યાયાધીશ અને ન્યાયનો દેવતા એ ઉપર વાળો છે, ન્યાય કરવા વાળો એ છે. સારું કરશે ખોટું કરશે, આજ જન્મમાં આજ ભાવમાં એ કુદરત હાલે જ છે. તમે 4.5 લાખ રૂપિયા સમાજની રીતે દંડ ભરાયો, 5 લાખ ભરાયો, તો 50,000 ભરાયો, પણ એનું પરિણામ આજ છેડે તો તમારે ભોગવવું પડ્યું. વંશ વેલો ન રહેવાય. હું શેર ભવાની મેલડી કહું છું કે દુનિયામાં જેવું છે અને જેના ખોટા રૂપિયા દંડમાં ભરાય ન હો તો મારા જેવી હું ઘણું કરવા વાળી છું, ગોમ નથી જાતી. મારી મેલડીનો રોમ કે છે કે કોકડા ઘરમાં કોક જોરાવર માતા બેઠી છે અને ગમે એ માતાને કકરે કોતેડું કળપે દેવ હેડ્યા વળું નો રહે. દંડ હોય મણ મુઠ્ઠી ધર્માદાનો દંડ હોય, રૂપિયાના દંડ કરાવવા જો એટલે સાહેબ ભોગવવું પડે મંજી. હા, પણ મારા મેળીના રોમે એવું કે છે હું શિયન ભવાની મેળડી મૂકું છું તો આ વખો મટી જાય, પણ હવે પછી પંચાતમ તો દાતા નહીં, પંચાતમ તો દાતા નહીં પાકું. તો વેળાએ હું શિયન ભવાની મેળડી કહું છું બહાર ત્યાં પોહેટ છે અને પોહેટ ની ડોહા 70 વર્ષે છોકરો આલુ પાછો. બરાબર અને જો વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલું છું કે આજથી પંચાયતમ મેલ લીધું ચોકડી સમાજને હાથ જોડીને કીધું તમે થઈને પડજો બધા કુવામાં, મારે આવું નથી ભાઈ. પણ જો મારો મેળીનો રોમ કે છે 65 વર્ષે છોકરો આલું અને બરોબર 13 મહિના 13 દાડા 2 લાખ વોટ લખીનો અગ્નિ જો કદાચ દીકરો નાલું મારું નામ મેળવી નહીં. જો મારો મેળીનો ભગવાન કે છે તમારા જોડે વંશ પેલો રાખશે અને આ પૂરું થાય એટલે ઉભા ક્ષેત્રમાં ગાયું મુકાવી. જો મારા મેળીના રોમ કે છે પૂરું કરી આલે બોલીશું મનાવણી બોલીશું. જો આ પાઘડીને બેસીને કોઈ દાડું પાઘડીને માં નહીં આલું. તમે જગતની સમાજને પાઘડીઓ નમાઈએ છીએ, ભલભલાની પાઘડીઓ ન્યાસે ઉતરાઈએ છીએ કે ઉતારો અમે સમાજના પંચ છીએ, પણ મારી હેલડી કોઈ તોલે નો આવે. 500 વર્ષમાં ઉભા કરેલા છે હે. પણ જો મારા મેળીનો રોમ કે છે મારી પાઘડીની આબરૂ છે અને વેળાએ હું શેર ભવાની મેળડી કહું છું કે 65 વર્ષે કદાચ માતાએ નફોદ વાલ્યું છે, 2 છોકરા જવાન મારીનો છે આય છે, પણ હું મેળડી એવું કહું છું 65 વર્ષે કદાચ પાછો દીકરો ના આલું તો મારું નામ જરૂર નહીં. જો
પણ મહેરબાની કરી કોઈ પણ સાદમ પડતા નહીં ને કે દુનિયામાં કોઈ સોડાવા વાળું મળશે નહીં ભાઈ. કેમ કે એક થાય તો કુદરત ના લીધે થાય, પણ બે બે ભોગવવું પડ્યું છેડે કોઈ રહ્યું નહીં તો આ જાગીરી રૂપિયા શું કોમ ના, પૈસા દોલત શું કોમ ના, અને પંચાતા સિવાય દવા ધંધો કર્યો નહીં કોઈ આપણે, બીજું કોઈ કર્યું નહીં. આજ ગાડી ભરાઈને ઓમણા, કદાચ ગાડી ભરાઈને ઓમણા, ભલે આઠણો લાવ્યો નહીં, ભલે પૈસા લઈને સમાજમાં વાપર્યા, હું તો દુનિયાના ખૂણે ગયા. ઝઘડો થઈને ટોળામાં શેટા ઉભા હોય ને તોય નોમાં આવે. 5 જણા ચોરી કરવા જાય ને એક જણો તાળું તોડે ને એક જણો બેગ ભરી નો કરે, 3 જણા હારે ઉભા પાડતા હોય તોય નોમાં આવે ભાઈ. પણ તો મારો મેણીનો ભગવાન કહે છે કે મજા 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 હતી. જો શ્વાસની તકલીફ મટી જાય, રેડી થઈ જાય, 65 વર્ષે બોલીશું છોકરો ના લૂટ મારું નામ જેવું, જો આશીર્વાદ મારા જેવું.